સૌથી પહેલાં તો ન્યૂઝ કેપિટલનો હું આભાર માનીશ, કારણ કે મારી 27 વર્ષની સર્વિસમાં જો કોઈ પોલીસનું આવી રીતે પત્રકારત્વમાં સન્માન થયું હોય તો મને યાદ છે ત્યાં સુધી આ પહેલો કિસ્સો છે. એટલે એ બદલ હું પત્રકાર ન્યૂઝ કેપિટલનો આભાર માનીશ. બીજું, મારા કેસનું ઇન શોર્ટ કહું તો કચ્છ જિલ્લામાં આજે એકના ડબલ અને સસ્તું સોનું આપવાની લાલચે જે કેસો બને છે એનો એક બનાવ અમારા પશ્ચિમ કચ્છમાં બનેલો, એનો ગુનો દાખલ કરી અને એની જે તપાસ કરી એ મેં તપાસ એવી રીતે કરી કે એનામાં જે આરોપીઓ હતા એને તો તાત્કાલિક પકડ્યા, પ્લસમાં આરોપીઓને એવું હતું કે અમે જો રિકવરી નહીં આપીએ તો અમને કશું થશે નહીં. પણ નવા કાયદાની કલમ પ્રમાણે મેં એમની પ્રોપર્ટી ટાંચમાં લીધી અને એ પ્રોપર્ટી ટાંચમાં લેવાના કારણે એ લોકોને જે અત્યાર સુધી અનુભવ હતો કે ભાઈ અમે છૂટી જઈશું, એ રીતે છૂટ્યો નથી અને કોર્ટમાં મેં કેસનું ચાર્જશીટ કરી છે.